કેમિસ્ટ અને ડ્રગિસ્ટ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના વિવિધ પડતર પ્રશ્નો અને લાંબા સમયની વ્યાજબી માંગણીઓના ઉકેલ માટે આજે તારીખ 20/5/2026ના દિવસે બોટાદ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. એઆઈસીઓડીના માર્ગદર્શન હેઠળ અને બોટાદ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ અમિતભાઈ પટેલની આગેવાની હેઠળ આ બંધનું એલાન આપ્યું હતું. આ એલાનને બોટાદમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો અને શહેરના 145 જેટલા મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને આ લડતમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો. એસોસિએશનના પ્રમુખ અમિતભાઈ પટેલે જણાવ્યું કે દવા બજાર સાથે સંકળાયેલા વેપારીઓ લાંબા સમયથી અનેક પડતર પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે એઆઈસીઓડીના આદેશ અનુસાર આજે આ બંધ પાડવામાં આવ્યો છે. બોટાદના 145 મેડિકલ સંચાલકોએ એકજૂથ થઈને પોતાની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમારી માંગણીઓ પ્રત્યે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આજના આ બંધ કાર્યક્રમને સફળ બનાવવા અને અકબંધ એકતા દર્શાવવા બદલ બોટાદ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા તમામ 145 મેડિકલ સ્ટોર્સના માલિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.